નમસ્કાર. ચાલો આજે આપણે કાર્યસ્થળ પર વપરાતા કેટલાક ખૂબ જ અગત્યના સેફટી કોર્સને એકદમ સરળ ભાષામાં સમજીએ. ખાસ કરીને જે મિત્રો આઈટીઆઈ કરીને ઇન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દી શરૂ કરવા જઈ રહ્યા છે એમના માટે આ માહિતી ખરેખર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તમે કોઈ ફેક્ટરી, પ્લાન્ટ કે વર્કશોપમાં કામ કરતા હો તો આ બધા શોર્ટ ફોર્મ્સ TWA, LEL, IDLH આ બધું વારંવાર સાંભળવા મળશે. અને જુઓ, આ કેચ શબ્દો નથી, આપણી પોતાની સુરક્ષા માટે આ બધાનો અર્થ જાણવો ખૂબ જ જરૂરી છે. આપણે આખી વાતને એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલા રોજિંદા સુરક્ષિત લેવલથી શરૂઆત કરીશું અને પછી ધીમે ધીમે વધુ ગંભીર અને જીવલેણ જોખમો વિશે વાત કરીશું. તો ચાલો સૌથી પહેલા એવા કોડ્સ વિશે જાણીએ જે એક સામાન્ય સેફ વર્કિંગ વાતાવરણ નક્કી કરે છે. TLVને તમે એક મોટો કોન્સેપ્ટ સમજી શકો છો. એવું સમજો કે આ એક મુખ્ય કેટેગરી છે જેની અંદર બીજા સેફટી લેવલ્સ આવે છે. મૂળભૂત રીતે આ એ લેવલ છે જેના પર લાંબા સમય સુધી કામ કરવાથી પણ સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર થતી નથી. હવે આ બહુ જ અગત્યનું છે. TWA આ તમારી આખી 8 કલાકની શિફ્ટ માટેની લિમિટ છે. આ એ સુનિશ્ચિત કરે છે કે દિવસભરના કામ દરમિયાન તમે જે કેમિકલના સંપર્કમાં આવો છો એની સરેરાશ માત્રા સુરક્ષિત સ્તરથી વધે નહીં. અને સ્ટેલ એટલે કે શોર્ટ ટર્મ એટલે કે ટૂંકા સમય માટેની લિમિટ. માની લો કે કોઈ કામ માટે થોડીવાર માટે વધુ કોન્સન્ટ્રેશનવાળી જગ્યાએ જવું પડ્યું તો એ પણ 15 મિનિટથી વધુ નહીં. એના માટે આ મર્યાદા હોય છે. હવે આ જુઓ, આ બહુ જ રસપ્રદ છે. અહીં એક જ કેમિકલ હાઇડ્રોજન સલ્ફાઇડ માટે લિમિટ કેવી રીતે બદલાય છે. TWA છે 10 ppm જે 8 કલાક માટે સેફ છે, પણ જેવું કોન્સન્ટ્રેશન થોડુંક જ વધ્યું 15 ppm થયું તો સેફ ટાઈમ ઘટીને સીધો 15 મિનિટ થઈ ગયો. જોયું કેટલો મોટો ફરક? ઓકે, તો આપણે રોજિંદા લિમિટ્સની વાત કરી, પણ હવે આપણે એ ઝોનમાં જઈ રહ્યા છીએ જે ખૂબ જ ગંભીર છે. એક એવું લેવલ જેને ક્યારેય પણ અવગણવું ન જોઈએ. આ છે IDLH એટલે કે જીવન માટે તાત્કાલિક જોખમી. આ એક રેડ લાઇન છે. આ એવું કોન્સન્ટ્રેશન છે જ્યાં હવા એટલી ઝેરી બની જાય છે કે તે તરત જ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે અથવા મૃત્યુનું કારણ પણ બની શકે છે. આપણે હાઇડ્રોજન સલ્ફાઇડનું ઉદાહરણ જોતા હતા ને, એના માટે 100 ppm IDLH લેવલ છે. આ એક અત્યંત જોખમી સાંદ્રતા છે. ચાલો, શ્વાસના જોખમોની વાત તો થઈ ગઈ, પણ ઘણા કેમિકલ્સ એવા હોય છે જે જ્વલનશીલ પણ હોય છે. તો હવે આગ અને વિસ્ફોટના જોખમો વિશે સમજીએ. અને આ તો બહુ જ મજેદાર કોન્સેપ્ટ છે. કોઈપણ વસ્તુને સળગવા માટે જાણો બળતણ અને હવાનું એકદમ પરફેક્ટ મિશ્રણ જોઈએ. બહુ ઓછું બળતણ હોય તો પણ આગ ના લાગે અને બહુ વધારે હોય તો પણ ના લાગે. આ બે હદને જ LEL અને UAL કહેવાય છે. તો LEL એટલે લોઅર એક્સપ્લોઝિવ લિમિટ, મતલબ કે હવામાં ઓછામાં ઓછું 4.3% હાઇડ્રોજન સલ્ફાઇડ હોય ને ત્યારે જેમાં આગ લાગવાની શરૂઆત થઈ શકે છે. એનાથી ઓછું હોય તો નહીં. અને UEL એટલે અપર એક્સપ્લોઝિવ લિમિટ. આનો મતલબ એ છે કે જો હવામાં હાઇડ્રોજન સલ્ફાઇડ 46%થી વધી જાય તો મિશ્રણમાં આગ લાગવા માટે પૂરતો ઓક્સિજન જ નથી બચતો, એટલે આગ નહીં પકડે. આ એકદમ અલગ જ વસ્તુ છે. ઓટો ઇગ્નિશન. આનો અર્થ એ કે અમુક પદાર્થોને સળગાવવા માટે કોઈ સ્પાર્ક કે માચિસની જરૂર જ નથી પડતી. જો એમને પૂરતા ગરમ કરવામાં આવે ને તો એ આપમેળે જ સળગી ઉઠે છે. અને ચાલો હવે આપણે છેલ્લા અને એક ખાસ પ્રકારના ગેસની વાત કરીએ જે દેખાવમાં સુરક્ષિત લાગી શકે પણ એમના પોતાના અલગ જ જોખમો છે. આ જે ઇનર્ટ ગેસ હોય છે એ ઝેરી નથી હોતા કે કોઈની સાથે રિએક્ટ પણ નથી કરતા. તો પછી જોખમ શું? જોખમ એ છે કે કોઈ બંધ જગ્યામાં જો આ ગેસ લીક થાય તો તે શ્વાસ લેવા માટે જરૂરી ઓક્સિજનને ત્યાંથી હટાવી દે છે અને એનાથી ગૂંગળામણ થઈ શકે છે. આ કેટલાક સામાન્ય ઇનર્ટ ગેસના ઉદાહરણો છે, જેમ કે આર્ગોન વેલ્ડિંગમાં વપરાય છે, હિલિયમ ફુગ્ગાઓમાં. આ બધાનો ઉપયોગ ઘણી ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં થાય છે. તો આ બધી માહિતીનો સાર શું છે? સાર એ છે કે આ જ્ઞાનને આપણે આપણા કામની જગ્યાએ લાગુ કરીએ. હવે પછી જ્યારે પણ તમે તમારા વર્કપ્લેસ પર હોવ ત્યારે ત્યાં વપરાતા કેમિકલ્સ અને એમની સેફટી લિમિટ શું છે એ જાણવાનો પ્રયત્ન ચોક્કસ કરજો. આશા રાખું છું કે આ સમજૂતી તમને ઉપયોગી લાગી હશે.
ખાસ કરીને અમારા આઈટીઆઈના મિત્રોને તેમની કારકિર્દીની શરૂઆતમાં આ ખૂબ જ મદદ કરશે. આવા જ બીજા ટેકનિકલ વિષયોને સરળ ભાષામાં સમજવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.